એ ગામમાં છે બહુ લગન ઝાઝા વાગે બેન્ટ વાજા રે જાનૈયા તો જમવા બેઠા પરણે વર રાજા રે ગામમાં છે બહુ લગન ઝાઝા વાગે બેન્ટ વાજા રે તને કહું આ ગામમાં બહુ ઝાઝા લગન છે તોય આપણે કેમ ક્યાંથી કંકોત્રી નો આવી તમે લગનમાં ચાંદલો કેટલો લખાવો 11 રૂપિયા તો પછી ક્યાંથી કંકોત્રી આવે પણ આપણા લગનમાં 11 રૂપિયા ચાંદલો લખાયો હોય તો પછી હું ત્યાં 11 રૂપિયા ચાંદલો લખાવું ને પણ ત્યારે બધા 11 રૂપિયા લખાવતા અત્યારે બધા 111 લખાવે તો પણ એમાં હું શું કરું હું કઈ થોડો મોટો માણસ છું તે ઝાઝો ચાંદલો લખાવું તો પણ કાઈ વાંધો નહીં કંકોત્રી નો આવી તો નહીં જમવા જવાનું હું હમણાં કઢી બનાવી નાખું ઈ જ વાંધો હશે રોજ કઢી ખાઈ ખાઈ કંટાળી ગયો હું આ તો મેં કીધું ક્યાંકથી કંકોત્રી આવે તો સારું જમવા તો જવાય અરે એલા તું જોતો ખરો નિહણી મને વગાડી